નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વ્યતિકરણ એમના MCQ આપણે જોઈશું. એમાં પાર્ટ 1 જોઈએ. યંગના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓની મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર 9:1 આપ્યો છે. આઈ મેક્સિમમના છેદમાં આઈ મિનિમમ આપ્યું છે. કેટલું છે મિત્રો? 9/1. હવે મહત્તમ તીવ્રતા છે ને કંપ વિસ્તારના સરવાળાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે એ કયો અથવા E1 કયો, E1 પ્લસ E2 વર્ગ, અને અહીંયા E1 માઇનસ E2 નો વર્ગ. વર્ગ કાઢો એટલે વર્ગમૂળ E1 પ્લસ E2, E1 માઇનસ E2. ઓકે, યોગ વિયોગ કરી દઈએ અથવા ક્રોસ ગુણાકાર કરીને કરે તોય ચાલે. છેદ છે ને ઉપર ઉમેરવાનો એટલે યોગ થઈ જાય. અને એ જ ક્રમની અંદર પાછો અંશ લખવાનો અને છેદ બાદ કરવાનો, આવી રીતે આવડી જાય 2E1. અને અહીંયા શું થાય? માઇનસ E1 ઉડી જાય, માઇનસ માઇનસ પ્લસ 2E2, 4/2, 2/1. તો કંપ વિસ્તારનો ગુણોત્તર 2:1 એટલે સી જવાબ આવશે. નેક્સ્ટ, બે સુસંબંધ તરંગોના કંપ વિસ્તારનો ગુણોત્તર આપ્યો છે. તેમનાથી ઉદ્ભવતી સ્થિત વ્યતિકરણ ભાત માટે સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શલાકાઓની તીવ્રતાનો ગુણોત્તર કેટલો? તો આઈ મેક્સિમમ અને આઈ મિનિમમ. ઓકે, કંપ વિસ્તારનો ગુણોત્તર આપ્યો છે E1 E2, તો 5/2. હવે આપણે એનો યોગ વિયોગ કરીએ. 5 પ્લસ 2, 5 માઇનસ 2, તો 7/3 થશે. આનો વર્ગ કરીએ તો 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9. તો આ મેક્સિમમ તીવ્રતા થઈ જે સહાયક માટે છે, અને મિનિમમ તીવ્રતા વિનાશક માટે. 49/9 આવશે. અને આપણો આન્સર શું આવશે મિત્રો? એ આવશે. બે સુસંબંધ ઉદ્ગમોની તીવ્રતા ભિન્ન છે અને તેમાંથી ઉત્સર્જિત થતા તરંગોનું વ્યતિકરણ થાય છે. વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર 25 છે. તો ઉદ્ગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો? આઈ મેક્સિમમ અપન આઈ મિનિમમ. કેટલા છે મિત્રો? 25 છે. તો આ શું થાય? E1 પ્લસ E2 હોલ સ્ક્વેર, E1 માઇનસ E2 હોલ સ્ક્વેર, 25/1. વર્ગ કાઢો એટલે વર્ગમૂળ (5/1). યોગ વિયોગ કરો. E1 પ્લસ E2, E1 માઇનસ E2, 5 + 1, 5 - 1. તો ઉડી જશે 2E1, 2E2, 6/4, 3/2. હવે તીવ્રતા આપણે જોઈએ. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. E1² / E2², તો 9/4 એટલે I1 I2, 9/4 એટલે બી જવાબ. યંગના પ્રયોગમાં બે ક્રમિક અપ્રકાશી શલાકા વચ્ચેનું અંતર 2 મિલીમીટર છે. એટલે x બાર 2 મિલીમીટર છે. તો મધ્યમાંથી ત્રીજી અપ્રકાશી શલાકા વચ્ચેનું અંતર કેટલું? તો xd/d બરાબર 2n - 1 λ/2. ત્રીજી અપ્રકાશિત એટલે કેટલા આવે? 3 × 6 - 1, 5 λ/2. હવે x બાર શું છે મિત્રો?
લેમડા ડી બાય ડી, તો એક્સ 5/2 લેમડા ડી બાય ડી, આ એક્સ બાર તો આપેલા છે 2 મિલીમીટર, ઉડી જાય 5 મિલીમીટર, ડી જવાબ આવશે મિત્રો. S1 અને S2 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા બે તરંગની કળાનો તફાવત 0 છે અને લેમડા જેટલી સમાન તરંગ લંબાઈ છે. આ તરંગો P બિંદુ પાસે સંપૂર્ણ વિનાશક વ્યતિકરણ રચે છે. તો S1 માઇનસ S2 કેટલા? તો વિનાશક વ્યતિકરણ માટે શું થાય? પદ તફાવત -1 λ/2. હવે આ એકી સંખ્યા માટેનું સૂત્ર છે. λ/2 ગુણોત્તર હોય એકી સંખ્યા એવું કયું છે? λ/2 છે પણ બેકી છે. અહીંયા ક્યાં λ/2 નથી, અહીંયા જો λ/2 છે અને એકી સંખ્યા છે. જવાબ શું આવશે? ડી આવશે. બે સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર સમાન છે તેમ સ્લિટ અને પડદાને જુદા જુદા અંતરે રાખતા જ્યારે 1:2 પ્રમાણની તરંગ લંબાઈનો પ્રકાશ લેવામાં આવે, λ1 λ2 1:2, ત્યારે બે ક્રમિક સલાકા વચ્ચેના અંતરનો ગુણોત્તર x⁻1 x⁻2 2:1 મળે છે. તો સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર અને d1 d2 કેટલા થયા? તો x⁻ શું થાય મિત્રો? લેમડા ડી બાય ડી. હવે અહીંયા શું કહે છે? ઉદ્ગમો વચ્ચેનું અંતર સમાન રહે અને ડી અચળ છે, તો x⁻ ચલે છે લેમડા ડી, x⁻/x⁻2 λ1/λ2 d1/d2. તો x⁻1 x⁻2 કેટલા છે? 2/1, 1/2, તો d1/d2 ઉપર જાય છેદમાં જ આવે એટલે 4/1 d1/d2. 4/1 શું છે? સી આવશે. વ્યતિકરણના પ્રયોગમાં 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશની જે બિંદુએ ત્રીજા ક્રમની પ્રકાશી શલાકા મળે છે તે જ બિંદુએ એ 5મી પ્રકાશી શલાકા મેળવવા તરંગ લંબાઈ કેટલી રાખવી જોઈએ? તો λ1 કેટલું છે મિત્રો? 700 નેનોમીટર. ત્રીજા ક્રમની પ્રકાશી શલાકા મળે, n1 બરાબર શું થાય? 3. હવે 5મી પ્રકાશી શલાકા માટે λ2 કેટલી રાખવી જોઈએ? તો યાદ રાખો મિત્રો, જ્યારે જ્યારે શલાકા સંપાત થાય ને તો એનું સૂત્ર છે n1 λ1 = n2 λ2. ડાયરેક્ટ જ, કારણ કે xd/d = n લેમડા. એમાં x સરખું છે, સ્મોલ ડી કેપિટલ ડી સરખું જ હોય એટલે સરખાવી શકાય. સંપાત એટલે x સરખું થાય. તો n2 આવશે મિત્રો n1 λ1 છેદમાં λ2, n1 3 λ1 700, સોરી λ2 ને કરતા બનાવો અને અહીંયા n2 આવશે અને n2 આવશે 5. તો કેટલા આવશે મિત્રો? 2100/5. 7 તારીખ 2100/5. જો 2000 હોય તો કેટલા આવે? 400 આવે, બરાબર છે ને? હવે 2100 છે, 400 ઉપર સમથિંગ આવે તો 400 ઉપર એટલે 420 નેનોમીટર. પછી ભાગાકાર કરવાની જરૂર નથી, એપ્રોક્સ મૂકી દેવાનું. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 મિલીમીટર છે, એટલે સ્મોલ ડી આપેલું છે 0.1 મિલીમીટર, સોરી 0.2 મિલીમીટર. 0.2 × 10⁻³ મીટર. જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય, 5 × 10⁻⁷ મીટર, તો ત્રીજી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ પ્રકાશી શલાકાથી કોણીય અંતર કેટલું? તો d sin θ = n લેમડા, n બરાબર 3 મૂક્યું, sin θ 3 λ/d, 3 λ 5 × 10⁻⁷, સ્મોલ ડી 2 × 10⁻⁴ લઈ લઈએ. અહીંયા 15/2 7.5
10⁻³ sin θ નિયર અબાઉટ θ સૂક્ષ્મ કોણ માટે તો 2 પોઈન્ટ આ બાજુ ખસશે 0.0075 રેડિયન. શું આવશે મિત્રો? સી જવાબ. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.4 સેન્ટીમીટર છે અને સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર છે. સ્મોલ ડી કેટલો છે મિત્રો? 0.4 સેમી. કેપિટલ ડી છે 100 સેમી. લેમડા છે 5000 એંગસ્ટ્રોમ એટલે કેટલા આવશે મિત્રો? 5000 × 10⁻10 મીટર અને સેમીમાં જોયું તો 10⁻8 મીટર. 5 × 10⁻5 સેમી સેમીમાં. તો ચોથી અપ્રકાશી સલાકાનું મધ્ય સલાકાથી અંતર કેટલું? xd/d 2n-1 λ/2 પ્લસ લઈએ તો આપણે 1 થી એક આગળ આંકડાથી શરૂ કરવું પડે. તો x 4 મૂકો, 4 × 2 8, 8 માંથી 1 જશે એટલે 7, 7 λ/2. કેપિટલ ડી ઉપર, સ્મોલ ડી નીચે 7 લેમડા 5 × 10⁻⁵. કેપિટલ ડી 100 સેમી 2 સ્મોલ ડી 0.4 સેમી. તો 4 10 ઉપર લઈ લઉં છું તો કેટલા આવશે મિત્રો? અહીં પહેલાં તો ભાગ ચલાવીએ. 250 ભાગ ચાલે એટલે 125. ઓકે, આનું સાદુરૂપ આપણે આપીએ છીએ, સેન્ટીમીટરની અંદર જ છે. 10⁻5 આ બધાનો ગુણાકાર કરીએ તો 125 × 5 કરો તો કેટલા આવશે મિત્રો? 625. 625 × 2 43. 43 × 10⁻5. છે અહીંથી ફરી આપણે સાદુરૂપ આપીએ છીએ. જે પડશે એ જ રીતે આપણે થોડું આપીએ છીએ. ચલો 7 લેમડા કેટલા છે? 5 × 10⁻5. ડી કેટલા છે મિત્રો? 100. 2 ના 2 4, 4 × આપણે 10. હવે આ છે ને 1000 અને -5 છે 10⁻2 35/8 -2 સેમી. તો 8 ચોક 32 બરાબર. એટલે 4 પોઈન્ટ સમથિંગ આવે 4.37 અને -2 સેમી. એટલે જવાબ કયો આવશે? એ. અને જો મિત્રો સેમીમાં જ છે બધું. 10મો યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 મિલીમીટર તથા સ્લિટથી પડદાનું અંતર 100 સેમી છે. જો પ્રકાશની તરંગ લંબાઈ 500 એંગસ્ટ્રોમ હોય તો સલાકાની પહોળાઈ કેટલી? સ્મોલ ડી 0.1 મિલીમીટર, 1 મિલીમીટર એટલે 10⁻1 સેમી અને 0.1 1 × 10⁻2 સેમી. કેપિટલ ડી 100 સેમી છે. તરંગ લંબાઈ કેટલી થશે સેમીમાં? 5 × 10⁻5 સેમી. તો સલાકાની પહોળાઈ x⁻/2 λd/2d અથવા બીટા પણ કહી શકાય. તો લેમડા 5 × 10⁻5 આ છે મિત્રો 100 2 સ્મોલ ડી 10⁻2. તો આ કેટલા થશે? 2.5. ઓકે, આ ઉપર જશે 100 અને -2 એટલે 4 -5 એટલે -1 તો 0.25 સેમી. ઓકે, 0.25 સેમી ના હોય તો 1 સેમી બરાબર 10 એટલે 2.5 મીમી. એટલે જવાબ કયો આવશે? બી. એકરંગી પ્રકાશના બે સુસંબંધ ઉદ્ગમોને ભાત રચાય છે. મધ્યસ્થ પ્રકાશીય સલાકાની તીવ્રતા I છે. જ્યારે બેમાંથી એક ઉદ્ગમ બંધ કરવામાં આવે તો તીવ્રતા I0 થાય છે. તો બંને સ્થિતિમાં તીવ્રતાનો સંબંધ કેટલો? તો મધ્ય સલાકા માટે તીવ્રતા મહત્તમ હોય a+a². ઓકે, તો 4a² થયું. બંધ કરવામાં આવે ત્યારે તીવ્રતા I0 થાય. કોઈ એક બંધ કરી દો, આ 0 લઈ લો એટલે a². આ બેનો મિત્રો ગુણોત્તર લો, I/I0 4a²/a². તો I = 4I0. શું આવશે મિત્રો? ડી આન્સર. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે
એટલે કે નવું જે અંતર છે d/2 કરવામાં આવે. સ્લેટ અને પડદાનું અંતર બમણું કરવામાં આવે. d = 2d. તો શલાકાની પહોળાઈનું શું થાય? પહેલાં શલાકાની પહોળાઈ આપણે જોઈએ λd/2d. બીજા કિસ્સામાં શું જોઈએ મિત્રો? લેમડા અચળ રાખીએ. લેમડા d' એટલે 2d. 2d' ને બદલે d/2. 2 × 2 4. લેમડા d/2d. આ શું છે મિત્રો? બીટા. 4 ગણી પહોળાઈ થશે. ડી આન્સર આવશે. યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં લેમડા જાડાઈની અને 1.5 વક્રી બહુલક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. હવે જો મધ્યસ્થ પ્રકાશી શલાકા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી? મિત્રો જાડાઈનું સૂત્ર છે 1.5 m લેમડા 1.5. અહીંયા શું આવશે મિત્રો? n n-1. મધ્યસ્થ માટે 1 મૂકો. લેમડાના લેમડા 1.5 - 1 લેમડા છેદમાં 1/2 2 લેમડા આવશે. પ્લેટની જાડાઈ એ આવશે આન્સર. મિત્રો 14 MCQ જોઈએ છે પ્રકાશના બે સુસંબંધ ઉદ્ગમોની તીવ્રતાનો ગુણોત્તર બીટા છે. વ્યતિકરણથી મળતી શલાકાની દ્રશ્યતા કેટલી? દ્રશ્યતા એટલે શું આવશે? I maximum - I minimum છેદમાં I maximum + I minimum. તો મિત્રો એ ગુણોત્તર શું કીધો છે? I1/I2 = બીટા. એટલે I1 બરાબર શું થાય? I2 બીટા. હવે I maximum ક્યારે થશે? સહાયક વ્યતિકરણ I1 + I2 2 સ્ક્વેર રૂટમાં I1 I2 અને cos 0 થાય મહત્તમ માટે cos 0 1. મિનિમમમાં શું થશે? cos π એટલે માઇનસ આવશે. 2 સ્ક્વેર રૂટ પણ માઇનસ આવશે. હવે I maximum - I minimum પહેલાં કરીએ તો આમાંથી બાદ કરીએ તો આ તો ઉડી જશે. આમાંથી બાદ કરીએ માઇનસ પ્લસ એટલે આ ઉડી જશે. 4 સ્ક્વેર રૂટમાં I1 I2. જ્યારે પ્લસ કરીએ છીએ I maximum + I minimum તો પ્લસમાં શું થશે મિત્રો? આ ઉડી જશે. જ્યારે 2 I1 + I2. હવે આનો ગુણોત્તર જે લ્યો ને એના દ્રશ્યતા કહેવાય. I maximum - I minimum છેદમાં I maximum + I minimum. તો 4 I1 ની વેલ્યુ શું મૂકે છે? I2 બીટા ઇન્ટુ I2 તો છે જ છેદમાં 2 I2 બીટા + I2. ચાલો I2 વર્ગમૂળમાં I2 એટલે 4I2 વર્ગમૂળમાં આ બીટા. અહીંયા શું નીકળશે? 2I2 બીટા +1. તો અહીંયા આપણે I2 ઉડી જશે. અહીંયા 2 વડે ભાગ ચાલશે. 2 સ્ક્વેર રૂટમાં બીટા છેદમાં બીટા +1. કયો આન્સર છે મિત્રો? 2 સ્ક્વેર રૂટમાં બીટા છેદમાં બીટા +1 એટલે અહીંયા આવશે આ આવશે બીટા. આ સ્ક્વેર રૂટમાં બોલ છે. ઓકે. નેક્સ્ટ 15મો છે યંગના પ્રયોગમાં મળતી વ્યતિકરણ ભાતમાં પ્રકાશની તીવ્રતા 5 છે અને અપ્રકાશિત જે શલાકા છે તીવ્રતા 3 છે. અને I maximum મિત્રો 5 આપ્યું છે. જ્યારે I minimum કેટલું આપ્યું છે? 3 આપ્યું છે. તો દ્રશ્યતા કેટલી? વિઝિબિલિટી કહેવાય. I maximum - I minimum છેદમાં I maximum + I minimum. તો મેક્સિમમ કેટલું છે મિત્રો? 5 એકમ - 3 એકમ 5 + 3 2/8 1/4 એટલે 0.25 આવશે. તો મિત્રો આ વ્યતિકરણના MCQ હતા. પાર્ટ 1 છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઘણા બધા વ્યતિકરણના MCQ હોય પાર્ટ 2 જોઈશું. અને આપણે આશા રાખીએ છીએ કે JEE NEET માટે MCQ ખૂબ એટલે ખૂબ તમને ઉપયોગી નીવડે. થેન્ક યુ.